नमस्कार विद्यार्थी मित्रों, सरदार पटेल विद्या भवन नानावराछा सूरत द्वारा प्रस्तुत आ वीडियो लेक्चर में हूँ विशाल कुमार आप सबનું हार्दिक स्वागत करूँ છું। विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 11 વિષય નામાના મૂળ તત્વો ભાગ 2 ચેપ્ટર નંબર 1 ભૂલ સુધારણા આ ચેપ્ટરના અભ્યાસ તરફ આગળ વધીશું। વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે અલગ-અલગ સ્વાધ્યાયના ચોથો, પાંચમો અને છઠ્ઠો આવા ત્રણ પ્રશ્નોની ચર્ચા કરી। આજના આ વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 9 ની ચર્ચા કરીશું। વિદ્યાર્થી મિત્રો, આજે બીજી એ વાત કરવાની છે કે આમાંથી આપણે જે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 7 અને 8 ને જેને આપણે સ્કીપ કર્યા છે, છોડ્યા છે, એ પ્રશ્નો આપણા 70% સિલેબસની બહાર છે, એટલે કે 70% સિલેબસમાં કવર થતા નથી, એટલે એ બે દાખલા આપણા અભ્યાસક્રમમાં નથી એમ આપ સૌ માનશો। चलो तो प्रश्न नंबर 9 थी शुरुआत करिए। હવે આપ સૌ ટેક્સ્ટ બુક ખોલી રાખશો, સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 9 તરફ આવી જશો। વિદ્યાર્થી મિત્રો, આપણે કાચા સરવૈયાને અસર કરતી અને અસર ન કરતી આવી બે પ્રકારની ભૂલોની ચર્ચા કરી। તેમાં ખાસ કરીને અસર કરતી ભૂલોમાં ચાર અલગ અલગ ભૂલના નામ લખ્યા હતા, જેમાં પહેલો એક ભૂલનો પ્રકાર હતો કે ભાઈ ખાતાને બાકીને લગતી કોઈ પણ પ્રકારની ભૂલ દેખાય તો એને અસર કરતી ભૂલ કહેશું। બીજો એક પ્રકાર પાડ્યો તો ખતવણીને લગતી કોઈ પણ ભૂલ દેખાય તો એ પણ, અને ત્યાર પછી ત્રીજો પેટા નોંધના સરવાળાની ભૂલ, અને ચોથો પ્રકાર હતો કાચું સરવૈયું તૈયાર કરતા થતી ભૂલ। તો આવી ચાર ભૂલો છે, એમાંની જો કોઈ ભૂલ વ્યવહારની અંદર માલુમ પડે તો આપણે એને સુધારવા માટે આમનોંધના બદલે સજેશનથી જવાબ આપીશું। ચલો તો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 9 જે છે એ સંપૂર્ણ રીતે કાચા સરવૈયાને અસર કરતી ભૂલોને લગતા વ્યવહારો આપ્યા છે, એટલે આપણે દરેક વ્યવહારને સુધારવા સજેશન આપીશું। ચલો તો સૂચના તરફ ધ્યાન આપશો। પ્રિયાંશના ચોપડામાંથી શોધવામાં આવેલી નીચેની ભૂલો સુધારવા માટે ભૂલ સુધારણા નોંધ લખો। તો ધંધાનો માલિક પ્રિયાંશ છે। હવે એક પછી એક વ્યવહારોની ચર્ચા કરતા જઈએ। તો પહેલો એક વ્યવહાર આપ્યો છે, ચિરાંશી પાસેથી ખરીદેલ ₹3000 ના માલની ખરીદ નોંધમાં બરાબર નોંધ થઈ છે। માલ આપણે ખરીદ્યો છે 3000 નો, એની ખરીદ નોંધમાં બરાબર નોંધ થઈ છે, પરંતુ ચિરાંશીના ખાતામાં ખતવણી કરવાની રહી ગઈ છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખતવણી કરવાની તમે સંપૂર્ણ રીતે ભૂલી ગયા છો। હવે કોઈ પણ વ્યવહારની ખતવણી કરવાની જો રહી જાય તો એવી ભૂલને સુધારવા માટેનો એક રસ્તો છે કે ભાઈ એ વ્યવહારની ખતવણી ચિરાંશીના ખાતામાં નથી કરી તો ખતવણી કરી દઈએ, એટલે થયેલી ભૂલને આપણે સુધારી શકીશું। તો અહીંયા આપણે પહેલા એક કામ કરીએ, ખાતું હું અહીંયા સામાન્ય કોમન એક ખાતું બનાવું છું। તો ભાઈ ધારો કે આ આપણું ખાતું છે, ચિરાંશીનું ખાતું છે। હવે ચિરાંશી પાસેથી માલ ખરીદીએ તો ખરેખર આ નોંધ આપણી કેવી બની હશે? એક અહીં સિમ્પલ આ નોંધ તમારી સામે લખું છું। ખરીદી કરીએ ચિરાંશી પાસેથી, તો ખરીદ ખાતે ઉધાર તે ચિરાંશીનું નામ આપ્યું છે, અને વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, એટલે વ્યવહાર સંપૂર્ણપણે ઉધાર છે, તો તે ચિરાંશી ખાતે જમા થઈ જશે। ચલો આ રીતે આપણી આમ નોંધ બની હશે। હવે આમ નોંધ મુજબ જો ખતવણી કરવા જઈએ તો ધારી લો કે આ ચિરાંશીનું ખાતું છે, એને એવું કીધું છે કે ભાઈ ખરીદ નોંધમાં બરાબર નોંધ થઈ છે, એનો મતલબ ખરીદ ખાતામાં ઓકે નોંધ આપેલી છે, એમાં કોઈ સુધારાની જરૂર નથી। પણ ભૂલ શું કરી? ચિરાંશીના ખાતામાં ખતવણી કરવાની ભૂલાઈ ગઈ છે। એનો મતલબ ધારી લો કે ચિરાંશીના ખાતામાં ખતવણી કરવાની થાય તો કઈ બાજુ પર ચિરાંશીના ખાતામાં જવું પડે? તો જો આ નોંધ ચિરાંશીનું ખાતું જમા કર્યું છે, એટલે ચિરાંશીના ખાતાની કઈ બાજુ પર જશું? તો કે જમા બાજુ। અને વિગતમાં કોનું નામ લખવાનું હોય? ખરીદ ખાતે। તો ચિરાંશીના ખાતાની જમા બાજુ પર ખરીદીની રકમ આપણને 3000 કીધી છે, એટલે હું ચિરાંશીના ખાતામાં ખતવણી નથી કરી તો એક વખત ખતવણી કરી દો, એટલે થયેલી ભૂલને આપણે સુધારી શકીએ। તો ચિરાંશીના ખાતાની જમા બાજુ પર રકમમાં ₹3000 લખીએ, અને વિગતમાં એવું લખવાનું કે ભાઈ ભૂલ શું કરી હતી? તો કે ખતવણી કરવાની રહી ગઈ હતી। આવું લખવાથી ભૂલ સુધારી શકાય। એટલે આનું સજેશન આપવું હોય તો વ્યવહાર નંબર 1 તરીકે હું અહીંયા સજેશન આપી શકું। નંબર 1, આ ભૂલને સુધારવા વિદ્યાર્થી મિત્રો આમ નોંધ નહીં બની શકે, કેમ કે આ કાચા સરવૈયાને અસર કરતી ભૂલ છે, ખતવણીને લગતી ભૂલ છે। ચલો તો અહીંયા સજેશન આ રીતે આપી શકાય। આ ભૂલને સુધારવા ચિરાંશીના ખાતાની કઈ બાજુ પર જવું પડશે? તો કે જમા બાજુ પર।
જમા બાજુ પર રકમમાં રૂપિયા કેટલા લખશો 3000 લખી વિગતમાં થયેલી ભૂલનો ઉલ્લેખ કરવો પડશે. તો આપણે ભૂલ શું કરી હતી તો કે વ્યવહારમાં ખતવણી કરવાની રહી ગઈ છે એટલે અહીં એ પ્રમાણે લખી શકીએ ભૂલથી ખતવણી કરવાની રહી ગયેલ ઇન્વર્ટેડ કોમા પૂરા એમ લખવાથી ભૂલ સુધરશે. ચાલો તો આ રીતે આપણે સુધારણા પર આપી શકીએ. રકમના ખાનામાં કાંઈ લખવામાં આવશે નહીં. ચલો તો આ પહેલા વ્યવહારની વાત થઈ. ત્યાર પછી વ્યવહાર નંબર 2. તજજ્ઞને વેચેલ રૂપિયા 5000 ના માલની નોંધ વેચાણ નોંધમાં બરાબર થઈ છે. તમે તજજ્ઞને 5000 નો માલ ઉધારમાં વેચો છો કે રોકડ શબ્દનો ઉલ્લેખ નથી કર્યો એટલે વ્યવહાર ઉધાર છે. તો તજજ્ઞને 5000 નો માલ વેચો એની નોંધ વેચાણ નોંધમાં બરાબર થઈ છે, પરંતુ તજજ્ઞના ખાતામાં ભૂલથી 2 વખત ખતવણી થઈ છે. તો આ વ્યવહારમાં પણ તમે ભૂલનો પ્રકાર તપાસો તો ખતવણીને લગતી ભૂલ છે. આપણે ભૂલથી 2 વખત ખતવણી કરી છે એટલે આ ખતવણીને લગતી ભૂલ છે. હવે વિચારો ખતવણીની ભૂલ એટલે કાચા સરવૈયાને અસર કરતી કે ન કરતી? તો કે કાચા સરવૈયાને અસર કરતી ભૂલ કહેવાય. હવે આવી ભૂલને સુધારવા માટે શું કરવું પડે? તો કે આના માટે આમનો ન બની શકે, સજેશનથી જવાબ આપી શકીએ. તો ધારી લો કે અહીંયા હું તજજ્ઞનું ખાતું બનાવું છું. આ ધારી લો કે આપણા માટે તજજ્ઞનું ખાતું છે. અહીંયા ધારી લો કે તજજ્ઞને માલ વેચીએ તો આપણી આમનો કેવી બને? તો તજજ્ઞને માલ વેચશું તો તજજ્ઞ લેનાર થયો. તજજ્ઞ લેનાર છે, લેનાર ખાતે ઉધાર એટલે તજજ્ઞનું ખાતું ઉધાર કરશું અને તે વેચાણ ખાતે જમા કરશું. તો હવે કહેવાય એવું લાગે છે કે ભાઈ તમે વેચાણ તરીકે જે નોંધ કરી છે એ વેચાણ નોંધમાં બરાબર નોંધ થઈ છે, પણ તજજ્ઞના ખાતામાં 2 વખત ખતવણી ભૂલથી આપણે કરેલી છે. તો હવે ધારી લો કે તજજ્ઞના ખાતામાં ખતવણી કરવા જાવ તો કઈ બાજુ પર આપણે ખતવણી ભૂલથી 2 વખત કરી હશે? તો તજજ્ઞનું ખાતું જો તમે આમનોંધમાં ઉધાર થયું છે એટલે તજજ્ઞના ખાતાની ઉધાર બાજુ પર 1 વખત 5000 થી ખતવણી કરવાની હતી, પણ આપણે ભૂલથી 1 વખતના બદલે કેટલી વખત ખતવણી કરી નાખી છે? તો કે 2 વખત એટલે 5000 રૂપિયાની 2 વખત ખતવણી થઈ છે. તો આ 5000 રૂપિયાને વધારે ટૂંકમાં ઉધાર બાજુ પર નોંધી દીધા છે. તો 5000 જે વધારે નોંધ્યા છે તમારે દૂર કરવા હોય તો 1 વખત 5000 રૂપિયાથી કઈ બાજુ પર ખતવણી કરવી પડશે? જમા બાજુ પર. હું તજજ્ઞના ખાતામાં 5000 રૂપિયાથી જો 1 વખત ફરીથી નોંધ કરું તો આ 5000 સામે ઉડી જશે એટલે ચોખ્ખી અસર આપણી ખતવણીની 5000 ની જ વધશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તજજ્ઞના ખાતાની જમા બાજુ પર આપણે નોંધ કરી અને થયેલી ભૂલને સુધારી શકીએ. ચાલો તો અહીંયા નંબર 2 માટે સુધારણા નોંધ લખવું હોય, સજેશન લખવી હોય તો આ પ્રમાણે લખી શકાય. આ ભૂલને સુધારવા તજજ્ઞના ખાતાની જમા બાજુ પર રકમમાં રૂપિયા કેટલા લખશો? 5000 લખી વિગતમાં ભૂલથી 2 વાર ખતવણી કરેલ 2 વાર ખતવણી કરેલ એમ લખવાથી ભૂલ સુધરશે. રકમમાં બંને બાજુ પર ડેશ કરશું. ચલો ત્યાર પછી વ્યવહાર નંબર 3. વૈદેહી પાસેથી મળેલ રૂપિયા 500 ની ખતવણી તેના ખાતે રૂપિયા 50 થી થઈ છે. વિદ્યાર્થી મિત્રો વૈદેહી પાસેથી આપણને 500 રૂપિયા મળ્યા અને એની ખતવણી વૈદેહીના ખાતામાં ભૂલથી આપણે 50 રૂપિયાથી નોંધ કરી છે. હવે ખરેખર 500 ની ખતવણી કરવાની હતી અને ભૂલથી 50 થી કરી છે, આ ઓછી રકમથી ખતવણી કરી કહેવાય. તો વિચારો વૈદેહી પાસેથી તમને 500 રૂપિયા મળે તો આમનો કેવી બની હશે? રોકડા આવે તો રોકડ ખાતે ઉધાર તે વૈદેહી ખાતે જમા આવી આમનોંધ બને. ચલો વૈદેહી ખાતે જમા 500 રૂપિયાથી આમનોંધની ખતવણી કરવાની હોય.
એને રોકડ ખાતે ઉધાર બરાબર નોંધ કરેલી છે. આપણને ભૂલ માત્ર એટલી કીધી છે કે વૈદેહીના ખાતામાં 500 ના બદલે 50 થી નોંધ થઈ છે. એટલે મારે અહીંયા ધારી લો કે આ વૈદેહીનું ખાતું છે. આ વૈદેહીનું ખાતું છે. વૈદેહીના ખાતામાં જમા બાજુ પર આપણે નોંધ કરવાની થાય કેમ કે આમ તમે તપાસો તો વૈદેહીનું ખાતું જમા થયું છે. એટલે જમા બાજુ પર નોંધ કરવાની હતી 500 પણ ભૂલથી આપણે કરી માત્ર કેટલાથી 50. તો એ નોંધ બાજુ બરાબર છે, જમા બાજુ પર જ કરી છે પણ ઓછી રકમથી કરી છે. તો હજી કેટલા ખૂટે છે તો કે 450 રૂપિયા ખૂટે છે. હજી એક વખત હું જો વૈદેહીના ખાતામાં 450 થી ખતમની જમા બાજુ પર કરી નાખું તો 50 અગાઉ નોંધ્યા છે, હવે 450 નોંધું એટલે એમ કરી અને કુલ 450 થી અને 50 એમ કરી 500 રૂપિયાથી આપણે ખતમની થઈ ગઈ કહેવાશે. એટલે અહીંયા 3 નંબર કરીને સુધારણા નોંધ લખ્યો હોય તો આ પ્રમાણે લખી શકાય. આ ભૂલને સુધારવા વૈદેહીના ખાતામાં જમા બાજુ પર રકમમાં રૂપિયા 450 લખી વિગતમાં ભૂલથી ઇન્વર્ટેડ કોમામાં લખશો ઓછી રકમથી ખતમણી કરેલ. ઓછી રકમથી ખતમણી કરેલ એમ લખવાથી ભૂલ સુધરશે. રકમના ખાનામાં ડેશ આવશે. ત્યાર પછીનો વ્યવહાર નંબર 4. ચોથા વ્યવહારમાં આપણને કહે છે કે આયુષ પાસેથી 2500 રૂપિયા મળ્યા જે રોકડ દરમાં બરાબર લખ્યા છે પરંતુ આયુષના ખાતામાં ઉધાર બાજુ રૂપિયા 500 લેખે ખતમણી કરી છે. હવે અહીંયા પણ ગડબડ એ જ થઈ છે કે આયુષ પાસેથી આપણને 2500 મળ્યા છે તો આમનો કેવી બને આની રોકડા આવે તો રોકડ ખાતે ઉધાર કે આયુષ ખાતે જમા આવી આમનો બને 2500 રૂપિયાથી બને છે. હવે ખતમણી કરવા જાવ તો આમનો પ્રમાણે ખતમણી કરીએ ત્યારે આયુષ પાસેથી જે પૈસા મળ્યા છે રોકડ મેળમાં બરાબર નોંધ થઈ છે, મતલબ રોકડ મેળમાં બરાબર નોંધ આપી છે, એમાં કોઈ સુધારાની જરૂર નથી. પણ ભૂલથી આપણે આયુષના ખાતાની ઉધાર બાજુ પર 500 રૂપિયાથી નોંધ કરી દે. એટલે અહીંયા ભૂલ શું થઈ કે ભાઈ લખવાના હતા આયુષના ખાતે જમા થયું છે એટલે જમા બાજુ પર 2500 પણ ભૂલથી આપણે ઉધાર બાજુ પર 500 રૂપિયાથી નોંધ કરી. ધારી લો કે આયુષનું ખાતું છે, આયુષના ખાતામાં આપણે 2500 જમા બાજુ લખવાના હતા એના બદલે ઉધાર બાજુ 500 થી નોંધ કરી છે. તો આ 500 ને ઉધાર બાજુ ખોટા લખ્યા છે અને દૂર કરવા માટે એક વખત 500 અને એક વખત સાચી અસર આપવા માટે 2500 એમ કરી અને સાચી ખોટી રકમનો સરવાળો કરશો. એટલે કે અહીંયા ભૂલ થઈ છે, વ્યવહાર ખોટી બાજુ પર ખોટી રકમથી ખતમણી થઈ છે એવા પ્રકારની ભૂલ છે. એટલે અહીંયા આવું જ્યારે ભૂલ હોય ત્યારે સાચી બાજુ પર સાચી ખોટી રકમનો સરવાળો એટલે 2500 500 એટલે 3000 રૂપિયાથી સાચી બાજુ પર ખતમણી કરીએ તો આપણે થયેલી ભૂલ સુધરશે. એટલે આયુષના ખાતાની જમા બાજુ પર 3000 થી ખતમણી કરવી પડશે. એટલે અહીં લખી શકીએ આ ભૂલને સુધારવા આયુષના ખાતાની જમા બાજુ પર રકમમાં રૂપિયા 3000 લખી વિગતમાં ભૂલથી ખોટી બાજુ પર ખોટી રકમથી ખતમણી કરેલ એમ લખવાથી ભૂલ સુધરશે. રકમ ડેશ. ત્યાર પછીનો પાંચમો વ્યવહાર. પાંચમા વ્યવહારમાં શું કહે છે? દેવાદાર કેવલના ખાતાની શરૂની બાકી રૂપિયા 5100 આગળ ખેંચતી વખતે જમા બાજુ પર લખાઈ ગઈ છે. દેવાદાર આપણો કેવલ છે, કેવલની ખાતાની દેવાદાર એટલે દેવાદાર ધંધાની મિલકત કહેવાય. તો દેવાદારોની હંમેશા ઉધાર બાકી હોય. હવે એની શરૂની બાકી તમે બાકી આગળ લાવ્યા તરીકે ઉધાર બાજુ પર ખેંચતા હોવ ત્યારે 5100 રૂપિયાથી ઉધાર બાજુ પર નોંધ કરવાની હોય. પણ તમે ભૂલથી શું ભૂલ કરી નાખી તો કે આ જે કઈ દેવાદારના ખાતાની ઉધાર બાજુએ
બાજુ બદલાઈ ગઈ છે. જ્યારે પણ બાજુમાં બદલાવ આવે એટલે કે ઉધારના બદલે જમા બાજુ કે જમાના બદલે ઉધાર બાજુ લખાઈ જાય ત્યારે સાચી બાજુ પર બમણી રકમથી નોંધ કરી દેશો તો થયેલી ભૂલ સુધરશે. તો આ ભૂલને સુધારવા માટે જમા બાજુ પર લખવાના બદલે આપણે હવે સુધારો કરતી વખતે ડબલ રકમ એટલે 10200 રૂપિયાથી જો હું ઉધાર બાજુ પર નોંધ કરી દઉં તો થયેલી ભૂલ આપણે સુધરી શકે. એટલે 5 નંબરની સુધારણાનો લખશું. આ ભૂલને સુધારવા દેવાદાર નું નામ આપ્યું છે આપણને દેવાદાર કેવલ. કેવલના ખાતાની ઉધાર બાજુ પર રકમમાં રૂપિયા ડબલ રકમ એટલે 10200 લખી વિગતમાં ઇન્વર્ટેડ કોમામાં ભૂલથી ખોટી બાજુ પર બાકી લખેલ એમ લખવાથી ભૂલ સુધરશે. આ રીતે રકમના ખાતામાં ડેશ મળશે. વિદ્યાર્થી મિત્રો હવે પછીના જે 6 થી 10 નંબરના વ્યવહારો વધ્યા છે એને આપણે હવે પછીના